વિસાવદર નામ માંડવડ માંગ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંગ કોંગ્રેસનો પ્રચાર તેજ। વિસાવદર તાલુકામાં હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલુ હોય એ દરમિયાન જિલ્લા પંચાયતની 26 સરસઈ બેઠક નામ ઉમેદવાર ચંદ્રિકાબેન કરસનભાઈ વાડદોરિયા નામ સમર્થકો ડોર ટુ ડોર કર્યો પ્રચાર। કોંગ્રેસ કાર્યકરો માંગ પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। હાલ તો સરસઈની આસપાસના ગામોમાં પ્રચાર પ્રસાર જોરશોરથી ચાલી રહ્યો છે। સરસઈ ગામમાં રોડ રસ્તા પાણી ગટરને લઈને લોકોએ શું કહ્યું અને હાલ લોકો કેવો ઉમેદવાર ઈચ્છી રહ્યા છે તેને લઈ ગામ લોકો પાસેથી મેળવી માહિતી। મારું નામ અકિલ ચોટલિયા। વિસાવદર વિધાનસભા સમગ્ર ગુજરાતમાં જે અત્યારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાની ચૂંટણી જે યોજાઈ રહી છે તેમાં વિસાવદરમાં અમે કોંગ્રેસ સમિતિ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે, સભાઓ યોજાઈ રહ્યા છે। લોકોનું બહોળી સંખ્યામાં અમને જન સમર્થન મળી રહ્યું છે અને લોકો ક્યાંક ને ક્યાંક હવે એવું લાગી રહ્યું છે કે લોકો ભાજપ અને આપથી ત્રાહિમામ થઈ અને કોંગ્રેસ તરફ વળી રહ્યા છે। વિસાવદર એ કોંગ્રેસનો ગઢ છે અને ગયા વખતે લોકો જે ભૂલ ખાઈ ગયા ત્યાં અત્યારે આપના અમુક કાર્યકર્તાઓ જે અમને કોલ કરીને કહે છે કે આમ આદમી પાર્ટી ફક્ત યુવાનો, બેરોજગારો અને મધ્યમ વર્ગના લોકોનો દુરુપયોગ કરી રહી છે। અને જે દિલ્હીથી હમણાં 2 દિવસ 3 દિવસ પહેલા જે આવ્યું, દિલ્હીથી અને હરિયાણાથી, પંજાબથી જે કાંઈ ફંડ ફાળા આવે છે એ મતલબમાં 2 કે 3 આમ આદમી પાર્ટીના નેતાઓ છે એ રાખી લે છે, કોઈ કાર્યકર્તાઓને અવગણના બહુ વધારે કરી રહ્યા છે। અને વિસાવદરમાં જે પેટા ચૂંટણી વખતે આમ આદમી ભાજપના ભ્રષ્ટાચારની તો આપણે બધાને ખબર જ છે, પણ વચ્ચે આ એક ત્રીજો પક્ષ આવ્યો આમ આદમી પાર્ટી, જે પેટા ચૂંટણી વખતે નકરા ફાકા ફોજદારી અને એક ગામમાં 150 કામો લખાવેલા હતા, પરંતુ તમે મીડિયાના માધ્યમથી નહીં જોજો, એક ગામમાં 2 કામે નથી થયા। ફક્ત ને ફક્ત ફાકા ફોજદારી સિવાય કશું નથી। ઓકે।